અમુક વખત કહેતા કે મને કે ભણો શેમ ના આવ્યો એક ભણો આવ્યો ને એક ભણો શેમ ના આવ્યો એમ કહેતા હાલો લીધો મમ્મી તાન મને હાલો નવો નવો તો તાન જો તો અમારે લેવું પડે બાપ બુંદો માટે તમારે બે ગુનો લાવવા જ પડે કેટલે બેલા રાખડી તેમાં નરદી બાબાનો પછી ખાઈને આપતો ને તાન ભાઈ આવજો ભૂ આવજો આવજો નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો ગુજરાતી મિત્રો, સવાર થઈ ગઈ છે તો સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય માતાજી. તો ગુજરાતી મિત્રો, સવારમાં તમે જોઈ શકો છો કે મારા એક ફઈ આવે છે તો તેમને રાખડી બાંધી છે. તો જોઈએ સવારમાં નાસ્તામાં શું બનાય છે. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ. ગુડ મોર્નિંગ. સવારમાં નાસ્તામાં બનાય તો ગાય શીશરી વગાડી છે ને રોટલીમાં બેન બનાવે છે. ગેસ ઉપર મૂકી દીધી છે તવી. તો ગાય મમ્મીને મમ્માના ઘેરથી આવી જશે, તમે જોઈ શકો છો. કોક લાવ્યો છે ઠેરામ, જોઈએ આપણે. શું કહેતા મમ્મો મમ્મો કોક તો કહેતા કે મને કે ભણો શેમ ના આવ્યો એક ભણો આવ્યો ને એક ભણો શેમ ના આવ્યો એમ કહેતા હાલો લીધો મમ્મી તાન મને હાલો નવો તો તાન જો તો અમારે લેવું પડે બાપ બુંદો માટે તમારે બે ગુનો લાવવા જ પડે કેટલે બેલા રાખડી તેમાં નરદી બાબાનો પછી ખાઈને આપતો ને તાન તે શેવરી રાતે બનાવી દો. રાતે દાળ ભાત ને શીરો ને એવું કે રાખડી રાતે બધી કતાર બધી આતા આમ ના બંધ હોય અતારમાં ઉઠી સાપોણી કરી પછી બોજી રાતે જઈને નાસ્તો ખાધું ઊંઘી ગયો. હા વાતો કરી 11 વાગ્યા જી ઘણા દાડા જોયો તો ઘણી વાતો કરી 11 વાગ્યા વાતો કરી જઈને સાપી દો વેવાઈ ઘેર જો ઈ સાપોણી કે ડબુડી છે નાટક કરો આમ તો હું લાય ખાવા કોઈ લાવીશ કે નહીં લાવી? સંપલ તારા માટે લાવી ગાય? સંપલ છે, શાકભાજી છે, મેઠા લેબડા લાવી તો ગાય મેઠા લેબડા લાવી છે. છુપ્પા પડશે આપણે શું નહીં છે. કેટલા બધા છે મોમાં કાઢી આલે આટલા બધા નહીં કે કાઢ દે એટલે બધા શુદ્ધ રહે હારો હાલો પહેરી દીધી રીએ અને નવો લીધો એ હારો હાલો. હું તો મમ્મી નવો હાલો લીધો રાખડી કેળો લે ચીચો કેળું લાઈક કરજો કહી દે લાઈક કરજો કહી દે જી લાઈક ઓય નજીક આય પહેલા નજીક આય કેળું ના આલ્યું અમે તાન કહી દે લાઈક કરજો કહી દે દૂરથી બોલ લાઈક કરજો કે કેળું લઈ લેવું પડશે મારા પાસમાં ના લાઈક કરજો કહી દે બોલ ના કોઈ નહીં બોલ આ લેબડો માં પેલા મારો સાપડા નાઈ નો ઘડી ભૂકવી ગયો એક નાખવા થાય દાળ ભાત અને આ કેળો હારો લાવી લે ચલો ડઝન નાખી લીધા આ દાળ ભાત બનાવવા હાલ કેળો ના લીધા 40-50 રૂપિયા ડઝન ના ડઝન ના તો 80 રૂપિયા કિલો ના કિલો કિલો લેવા 100 રૂપિયા પણ તમારા ખાવા નહીં બનાવી અમે 2 જણા બનાવ્યું છે. બપોર ચડી જાય છે દીધો તો હે તામ ગમે આવી અમે લઈને આ શાકા કરવાની તો ગેસનો બાટલો મેં ભર્યા હતા વારે ગાંધી શાક લાયા તો ગાઈઝ હું ખેતરમાં આવી ગયો છું મીઠો લીમડો સોંપવા માટે, કારણ કે મમ્મી ઘણા બધા લેબડા લાવી છે તો આપણા ખેતરમાં સોંપવાના છે. તો જોઈએ અમારી જેટલા થાય છે તો પહેલાં આપણે સરસ રીતે ખાડો કરીશું અને એના પછી દાટી દઈશું તો સરસ મજાના લેબડા થઈ જાય. આપણે અહીંયા એક પણ લેબડો નથી તો મમ્માને ઘરેથી લાવી છે. તો સૌથી પહેલાં આપણે જે કોથળી છે ને એ છોડી દઈશું. કેમ આવ્યો તું? હા એટલે મેં થોડુંક કામ હતું એટલા આવ્યા હતા. તો મને પૂછીને આપવાનો અમારો ભાઈ એટલે લેબડા ઉગાવી ગયું તો ગાય આપણે કોથળીનું કોઈ કામ નહીં તો કોથળી આપણે લાવીએ છીએ. સોમભાઈ આ બગાવતા ખબર પડી છે ખબર પડી જાય તો પંખો લેવાનું તું બોલી ને
રાધે બધાને પોતો કરીને ભાગીને રાધે તો ગાઈ એક વાઈ દીધો છે ને એક આપણો આંબા વાઈ ગયો બધા ઉતરી છે મિત્રો કેમ છુપાઈ દેવી છે એક તને રાખીને બોલવા નથી બતાવજે તો આ ધન નહીં તો મમ્મા ઘેર રખડી બધવા અલે આ રાખી બોલી દીધી બધી દીધી તો હું તો જોઈ લે ઈલે તમને મને જોડાવજો તમે મને રાખી બોલ્યો તો ગાઈસ બે આપણો વાઈ દીધા છે હજી બીજા બે આપણો વાઈ દીધા કાકા નાના મોટા કાકા તો નહીં બોલતો મોટા કાકા તો આવા તો કા બોલવાનું ગાઈસ આજ છે રવિવાર ને કાલે છે રક્ષાબંધન તો એડવાન્સ બધાને હેપી રક્ષાબંધન અરે આના એને મુકા તમે મુકા કાકા નહીં તમે સુતા કાકા છો તું બંધ થજે મેં કપવા એટલે કમ્પ્લીટ મોટા કાકા બહુ મોટો નહીં તો ગાઈસ આપણે ચાર હોઠા બધે ચાર ચાર વાઈ દીધા પણ ધોકા નજીક જ આવે એનો વિડિયો બનાવ આ તમારો પકડી ગયો બધો મમ્મી બધો કોઈ આવે કેટલું ગાયું લે માં પણ બુઢીએ જે તના તો બધો ઘણો છોકરો આ પાછલા બેઠો ફળાયા ને જે ગાવો તો કેવું થઈ ગયું કાવાય એટલે 500 ના હોય તો એનું સાલું શું છે વધારે આલો સીરે ક્યાં કે છે કો વધારે આલો કો આપણે 10 રૂપિયા તો વાપરીએ બુટા ફાઈનલ માં તો ભાઈ બોલો ભાઈ આવજો ભૂ આવજો આવજો આ ફોટો શોપાડો ફોટો ને વિડિયો ઉતરાય છે લે ફોટો શોપાડો આવજો ભૂ બોલા પટી માજો ના થોડી લેજો એને લાકડી થોડી લે એ જટિયા